મસ્ત વિદ્યાર્થી મિત્રો, ભાગ અને પૂર્ણની પ્રકરણની અંદર પેજ નંબર 65 ઉપર આપણે આગળની વસ્તુની સમજ મેળવશું. બરાબર. હવે અહીંયા આપણને એમ કીધું છે કે અહીં એક ફૂલની 1/5 ભાગની પાંદડીઓ દર્શાવી છે, બાકીની પાંદડીઓ દોરીને ચિત્ર પૂર્ણ કરો. હવે એક પાંદડી છે એટલે તમને ખબર હોવી જોઈએ કે અહીંયા આપણને લખેલું છે કે 1/5 ભાગની પાંદડી દોરેલી છે, એટલે કે કુલ પાંદડી કેટલી હોવી જોઈએ? 5 હોવી જોઈએ. તો હવે આની અંદર આપણે આ રીતે બીજી 4 પાંદડીઓ દોરવાની છે અને હું તમને જે એની ફોટો પાડીને મોકલીશ એની અંદર બહુ સરસ રીતે રંગ પણ પૂરેલા હશે. હવે ચિત્રના પંખાના 3 પાખિયા પૈકી એક પાખિયું દર્શાવેલું છે, બાકીના પાખિયા દર્શાવી ચિત્ર પૂર્ણ કરો. હવે અહીંયા છે કે આપણી પાસે કુલ પાખિયા કેટલા હોવા જોઈએ? આપણે અપૂર્ણાંકની અંદર પણ એની સમજ મેળવી લઈએ કે 3 પાખિયા હોય, એમાંથી કેટલા પાખિયું દોરેલું છે? 1. એટલે આ રીતની અપૂર્ણાંક છે. હવે આપણે બીજા 2 પાખિયા છે એ આપણે દોરવા પડે અને એ રીતે આપણે પંખો પણ દોરી શકીએ. બરાબર. હું તમને જે મોકલીશ ફોટા એની અંદર વ્યવસ્થિત દોરેલું છે એ બધું તમે પૂર્ણ કરજો. હવે આ નીચેનો પંખો જોઈએ, એની અંદર 2 પાખિયા દોરેલા છે, તો કુલ પાખિયા આપણે હોવા જોઈએ 3, એમાંથી 2 પાખિયા દોરેલા છે. હવે એમાં પણ 1 પાખિયું ઘટે છે, તો આપણે આ રીતે એની અંદર 1 પાખિયું તમારે દોરવાનું છે. બરાબર. હવે જે સમજવાનું છે એ બરાબર ધ્યાનથી સમજજો અને એના માટે તમે પ્રેક્ટિકલ તમારી પાસે જે કાંઈ સિક્કાઓ છે એ ભેગા કરીને તમારા મમ્મી પપ્પાની મદદથી આ વસ્તુની સમજ મેળવશો તો તમે સરળતાથી એ સમજી શકશો. અને એના માટે તમારે ઘરેથી રૂપિયા અને પૈસા છે એ બધું ભેગું કરી અને 10 રૂપિયા સુધીની જ રકમ છે, એટલે બહુ મોટી રકમ છે નહીં કે જેથી કરીને તમારે કંઈ પ્રોબ્લેમ આવે. બરાબર. એ બધા પૈસા લઈ અને એનીથી સમજ તમારે મેળવવાની છે, એટલે તમે સરળતાથી સમજી શકશો. અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો કે કેટલાક બધા રૂપિયા અને પૈસાના સિક્કા બતાવેલા છે. હવે આપણે એની આધારે એની સમજ મેળવવાની છે કે આની અંદર શું કહેવા માગે છે અને કેટલા પ્રશ્નો છે. હવે એના માટે હું તમને તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 65માં પહેલો પ્રશ્ન જુઓ. બરાબર. હવે એની અંદર એમ કીધું છે કે 50 પૈસાના કેટલા સિક્કા લેતા તે 1 રૂપિયો થશે. હવે 1 રૂપિયો છે એમાં 100 પૈસા હોય. બરાબર. હવે એની અંદર 50 પૈસાના સિક્કા આપણે ભેગા કરવા છે, તો કેટલા સિક્કા ભેગા કરવા પડે? 2 સિક્કા ભેગા કરવા પડે. એટલે 50 પૈસાના પ્રશ્નની અંદર પહેલો જવાબ આવશે 2. 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે, તો એમાં જવાબ આવશે હા, 1 રૂપિયાનો અડધો ભાગ છે. હવે આને આપણે અપૂર્ણાંકની અંદર દેખાડવા હોય તો 1/2 કહી શકાય, આને પણ 1/2 કહી શકાય. બરાબર. કારણ કે 1 રૂપિયાની અંદર 100 પૈસા હોય છે એટલા માટે. બરાબર. હવે આગળ એની અંદર પછીનો બીજો પ્રશ્ન આપણે જોઈએ. એની અંદર શું કહે છે કે 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. હવે તમને ખ્યાલ આવે છે કે આ 10 રૂપિયાની નોટ છે. હવે 10 રૂપિયાનો સિક્કો પણ આવે છે. બરાબર. હવે તમે ગણશો કે આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આવી રીતે તમારે કેટલા સિક્કા લેવા પડશે કે જ્યારે 10 રૂપિયા ભેગા થાય. તો આવા આપણે 10 સિક્કા લેશું ત્યારે આપણે 10 રૂપિયા થશે. 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો હવે આપણને ખ્યાલ આવે કે આ 10 સિક્કા છે, આ 10 રૂપિયાના 10 સિક્કા છે. હવે એમાંથી મેં 1 સિક્કો લીધો, તો તમને ખ્યાલ આવે કે આપણે કેટલા સિક્કા ભેગા કર્યા છે? તો કે 10 સિક્કા ભેગા કર્યા છે. બરાબર. એટલે કુલ ભાગ છે એ કેટલા છે? 10. એમાંથી મેં 1 સિક્કો લીધો છે, એટલે અપૂર્ણાંકની અંદર આ રીતે દેખાડી શકાય. હવે અપૂર્ણાંકને તમને સમજતા આવડે છે કે આ કેટલામો ભાગ છે? તો કે 10મો ભાગ બતાવે છે. બરાબર. તો આપણે લખશું કે 1 રૂપિયા એ 10 રૂપિયાનો 10મો ભાગ છે, તો એમાં જવાબમાં તમારે લખવું પડશે હા. બરાબર. એમાં પ્રશ્નમાં પણ પૂછેલું છે કે કેટલામો ભાગ છે, પણ 10મો ભાગ છે, એટલે એને આપણે અપૂર્ણાંકની અંદર અને આ રીતે શબ્દોમાં પણ સમજી શકીએ. બરાબર. ત્યાર પછી આવે છે 2 રૂપિયાના સિક્કાનો પ્રશ્ન. 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? બરાબર. હવે તમે જોજો કે અહીંયા આપણે 10 રૂપિયા ભેગા કરવા છે.
તો 10 રૂપિયા ભેગા કરવા છે તો એના માટે આપણે શું કરીશું? તો બરાબર ધ્યાનથી સમજજો કે 2 રૂપિયાનો એક સિક્કો, 2 રૂપિયાનો બીજો સિક્કો એટલે 4 રૂપિયા થયા. હવે આ 6 થયા, આ 8 થયા અને આ 10 રૂપિયા થયા. કેટલા રૂપિયા ભેગા થયા? 10 રૂપિયા ભેગા થયા. હવે એની અંદર પહેલા પ્રશ્નની અંદર 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તેના જવાબમાં આવશે કેટલા સિક્કા લીધા છે? આ બધા મળીને આપણે 5 સિક્કા લીધા છે. હવે પાછું પૂછ્યું છે કે 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો હવે તમને ખબર પડે કે કુલ ભાગ છે એ કેટલા પાડ્યા છે આપણે? આ કેટલા સિક્કા પાડ્યા છે? 5 પાડ્યા છે, બરાબર. એમાંથી આ કેટલા છે? તો કે 1/5 છે, બરાબર છે. હવે કોઈક એમ કહે કે મારે આ 10 રૂપિયાના 10 ભાગ કરવા છે, એટલે કે 10 રૂપિયા છે એને મેં 10 લખ્યા છે, બરાબર. તો એની અંદરથી તમે શું લખી શકો? તો કે તો અંશમાં મારે કેટલા લખવા પડશે? 2. તો 2 દશાંશ છે અથવા 1/5 છે, બંને જવાબ સાચા છે. જે રીતે પણ તમે સમજી શકો છો એ જવાબ સાચા છે, બરાબર. હવે ત્યાર પછી આપણે 5 રૂપિયાના સિક્કાનો પ્રશ્નનો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરીએ. હવે તમે જોશો કે 5 રૂપિયા છે, અહીંયા લખું છું કે 5 રૂપિયાના કેટલા સિક્કા ભેગા થાય? તો 10 રૂપિયા થાય. તો તમને ખ્યાલ છે કે 5 રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરવા પડે? તો કે 2 સિક્કા ભેગા કરવા પડે. હવે કઈ રીતે તમારે થશે? તો કે 5નો એક સિક્કો લીધો, 5ના બીજા સિક્કા લીધા, બંને ભેગા થાય એટલે 10 રૂપિયા થાય. હવે કોઈ કેમ કે મારી પાસે 5 રૂપિયાના 2 સિક્કા છે એટલે એની કિંમત પણ 10 રૂપિયા થશે. કોઈ એમ કહેશે કે મારી પાસે 10 રૂપિયાનો એક સિક્કો છે અથવા નોટ છે, તો કોઈ એમ કે મારી પાસે 2 સિક્કા જાજા છે, મારી પાસે વધુ છે, તો એવું કહી શકાય નહીં. બંનેની કિંમત છે એ કેવી થાય? સરખી જ થાય. 10 રૂપિયાની એક નોટ હોય તો એનાથી એની કિંમતમાં કંઈ ફેર પડતો નથી. હવે આપણને પ્રશ્ન ઉપર જઈએ તો એમાં એમ કીધું છે કે 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો એની અંદર કેટલા સિક્કા લીધેલા છે? 2. હવે એની અંદર છે કે 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો કેટલામો ભાગ છે? તો કે અડધો ભાગ છે, બરાબર. અડધો ભાગ છે એટલે એને આપણે 1/2 રીતે બતાવી શકીએ, બરાબર. એટલે આ રીતે આપણે આ પેજની સમજ છે એ મેળવી છે. ત્યાર પછી આપણે જોઈએ અહીંયા એક વાર્તા આપેલી છે કે એક વૃદ્ધ સ્ત્રી છે, એની પાસે 19 ઊંટ હતા, બરાબર. તે ખૂબ બીમાર હતી. એના માટે ઘણી સારવારના એની દીકરીઓએ પ્રયત્ન કર્યા, પણ છતાં એ સ્ત્રી છે એને બચાવી શક્યા નહીં અને એ સ્ત્રીનું અવસાન થઈ ગયું. ત્યાર પછી એ સ્ત્રી પાસે એક વસિયતનામું હતું, બરાબર. એ વસિયતનામાની અંદર એણે એવું લખેલું હતું કે એની પાસેના 19 ઊંટ હતા, એટલે એ 19 ઊંટને એને સરખે ભાગે પોતાની દીકરીઓની અંદર વેચવાના હતા. તો આ 19 ઊંટ છે, બરાબર. હવે એણે વસિયતનામું કેને કહેવામાં આવે? તો કે જે વ્યક્તિ પોતાની જીવતા હોય એટલે કે મર્યા પહેલાં પોતે વસિયતની અંદર લખતા જાય કે મારી આ દીકરીને આટલો ભાગ દેજો, આ દીકરીને આટલો ભાગ દેજો, એ રીતે એણે આ પોતાની પાસેના 19 ઊંટ છે એણે વેચવાનું નક્કી કર્યું હતું. સૌથી મોટી દીકરીને એણે 1/2 ઊંટનો ભાગ પાડવાનું કીધું હતું. પછી એનાથી નાની દીકરી હતી એને 1/4 ઊંટ દેવાના હતા અને સૌથી નાની દીકરીને એણે 1/5 ઊંટ વેચવાના હતા. આવું એ કહી ગઈ હતી. હવે વૃદ્ધ સ્ત્રીએ પોતાની વસિયતમાં લખ્યું હતું એ જ પ્રમાણે એના ઊંટના ભાગ પાડવા પડે. પણ હવે તમે જોઈ શકશો કે આ 19 છે અને અહીંયા છેદમાં 2 છે, તો 19ને સરખા ભાગે 2 વેચો એટલે 9.5 ઊંટ થાય. તો કોઈ એક ઊંટને આપણે કાપી નથી નાખવાનો. એટલે એણે એમ કીધું કે તો હવે આખા ઊંટને આપણે કેવી રીતે ભાગ પાડી શકીએ? હવે કોઈ એમ કહે કે આ બીજી જ નંબરની છોકરી છે એમ કે 4 ભાગ પાડવા છે, મારા ભાગે 4થો ભાગ આવશે. તો આને 19ને 4 ભાગમાં પણ વેચી ન શકાય. 4 × 25 થાય અથવા ચોકે 16 થાય, તો 3 ઊંટ બાકી રહે. હવે આને 5 ભાગ પાડવા છે તો પણ સરખા ભાગે 5ને વેચી શકાતા નથી. એટલે ત્રણેય દીકરીઓ તો ખૂબ મૂંઝાઈ ગઈ
કે હવે આપણે આ ઊંટના ભાગ કેવી રીતે પાડશું, કોઈકને એક ઊંટ વધારે આવશે, કોઈકને એક ઊંટ ઓછો આવશે, એટલે ખૂબ ચિંતામાં હતા. ત્યાં એટલામાં તેમના એક કાકી હતા, તે તેની પાસે આવે છે અને એ કહે છે કે તમે બધી કેમ આટલી બધી ઉપાધિ કરો છો, કેમ આટલી બધી ચિંતા કરો છો અને કેમ ઉદાસ છો? તો કે હવે અમારી માં છે એ વસિયતમાં આ રીતે અમારા ઊંટના ભાગ પાડવાનું કહી ગઈ છે, પણ હવે આપણે એને કેમ ભાગ પાડવા? તો તેના કાકી ખૂબ હોશિયાર હતા. એણે એમ કીધું કે કંઈ વાંધો નહીં, હું તમને ત્રણેયને તમારા જે મમ્મી છે એ જે પ્રમાણે કહી ગયા છે એ જ પ્રમાણે હું તમારા ઊંટના ભાગ પાડીને દઈશ. એટલે એના કાકી પોતાના ઘરેથી પોતાનો એક ઊંટ સાથે લઈ આવ્યા. એટલે હવે 19 ઊંટ એની પાસે હતા, એક ઊંટ કાકી લઈ આવ્યા. એટલે હવે એની પાસે કેટલા ઊંટ થઈ ગયા? 20 ઊંટ થઈ ગયા. હવે પછી એને પોતાની એની મોટી દીકરી હતી, એને શું કહી ગયા હતા દાદી એના મમ્મી કે 1/2 ભાગના ઊંટ વેચવાના છે. એટલે 20ના 1/2 ભાગ કરો એટલે કેટલા થશે? તો કે 10 ઊંટ એને થશે એના ભાગે. બરાબર, આ રીતે ભાગ પાડતા હવે તમને આવડે છે. બીજી દીકરીના ભાગમાં આવે છે 1/4, એટલે એને ગુણ્યા કરશો 20 એટલે તમને ખ્યાલ આવશે કે એના ભાગે આવે છે 5. હવે અહીંયા મારે ભૂસવું જોશે. તમે યાદ રાખજો બરાબર કે 1ના ભાગે આવ્યા છે 10 અને 1ના ભાગે આવ્યા છે 5. હવે આ 20 ઊંટના જ ભાગ પાડવા છે, તો 1ના ભાગે આવ્યા 1/2 ભાગ લેખે વેચતા એના ભાગે આવ્યા 10 ઊંટ. 1/4 ભાગે વેચતા એના ભાગે આવ્યા 5 ઊંટ. હવે એ ત્રીજી છોકરી હતી, એને 1/5 ભાગના ઊંટ એના ભાગે વેચવાના હતા. એટલે 5 અહીંયા ચોખ્ખું 20 થાય, એટલે અહીંયા એના ભાગે આવશે 4. કુલ કેટલા ઊંટ થઈ ગયા હવે ત્રણેય દીકરીઓના મળીને? તો કે 10 વત્તા આપણે 5 કરીએ અને વત્તા આપણે 4 કરીએ, એટલે આપણે 19 ઊંટોનો સરખાએ ભાગ પાડી દીધો. એક ઊંટ જે એની પાસે વધારાનો મૂક્યો તો એણે અહીંયા 19 ઊંટ હતા, એક કાકી લઈને આવ્યા હતા, એટલે 20 ઊંટને એણે સરખી રીતે ભાગ વેચી દીધા. અને બાકી જે એક ઊંટ વધ્યો હતો એ તો એના કાકીનો હતો, એ લઈને પોતે જતા રહે છે. આ રીતે સરસ મજાની યુક્તિથી એણે બધા ઊંટના સરખી રીતે એણે ભાગ પાડી દીધા છે. સરસ મજાની વાર્તાની આપણે સમજ મેળવી છે. હવે ત્યાર પછી આગળની છે એ વાત આપણે બીજા વિડીયોની અંદર સમજશું. તમે બરાબર ધ્યાનથી આ વિડીયો જોજો અને યુટ્યુબની અંદર લાઇકનું બટન ચોક્કસ દબાવજો. થેન્ક યુ.